વેદાંગ વ્યાકરણ અને ખગોળ, જ્યોતિષ અને કર્મકાંડનો સમાવેશ વેદાંગની અંદર કરવામાં આવે છે. અને ભારતના બે મુખ્ય મહાકાવ્યો, એક છે રામાયણ અને બીજું છે મહાભારત. 2 માર્કની અંદર રામાયણ અને મહાભારતનો પરિચય પૂછાય અથવા 3 માર્કની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો અહીંયાથી શરૂ કરવાનું. રામાયણ અને મહાભારત આમ મુદ્દા પાડીને લખવાનું, ઉપર હેડિંગ આપી દેવાનું કે આ રામાયણની વાત છે, કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે. વર્તમાન સ્વરૂપ એટલે કે રામાયણનું જે લખાણ અને જે એનું જે સ્વરૂપ જે છે એ 2જી સદીમાં મળ્યું છે. ખરેખર રામાયણ તો આપણું તમને ખબર જ છે કે આપણો ત્રેતા યુગની અંદર એમનું રામાયણ ભગવાન રામનો જન્મની બધી જે વાત ત્રેતા યુગમાં થયેલી છે. રામાયણ ભગવાન રામ અયોધ્યાના રાજવી રામચંદ્ર, બરાબર, એમના દીકરા ભગવાન રામની વાત છે. અને રામાયણની રચના વાલ્મીકીજીએ કરેલી છે. 1 માર્કની અંદર એવું પૂછાય કે રામાયણના રચયિતા કોણ, તો લખવાનું વાલ્મીકીજી. કોણ? વાલ્મીકી. મહાભારત કરતા તો નાનું છે, એટલે રામાયણ નાનું છે, મહાભારત મોટું છે ગ્રંથ પેજની સંખ્યામાં. અને આમાં દિલચસ્પ અને સાહસનું વર્ણન રામાયણમાં કરવામાં આવ્યું છે. સાહસ મારી દ્રષ્ટિએ તો હું કહી શકું કે સાહસ ભગવાન રામે જે 14 વર્ષનો વનવાસ કર્યો એ સાહસ જ કહી શકાય, એ સાહસથી ઓછું ન કહી શકાય. બરાબર ને? હાલો ભાઈ, સ્ક્રીનશોટ લેવાની કોઈ જરૂર નથી, ક્લાસ પીડીએફ આવે છે. ક્લાસ પીડીએફ